દરખાસ્તને લઈ ભચાઉ નાયબ કલેક્ટરને રજૂઆત। રાપર ભચાઉ વિસ્તારમાં ખાતર, બિયારણ, પાણી અને ડીઝલની તંગી દૂર કરવાની માંગ સાથે હજારો ખેડૂતો એકત્રિત થયા। કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાના ખેડૂતોને હાલના સમયમાં ખાતર, બિયારણ, સિંચાઈ માટેના પાણી અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા બાબતે ભચાઉ નાયબ કલેક્ટરને વિશાળ રજૂઆત કરવામાં આવી। ખેડૂતો અને વિવિધ આગેવાનો દ્વારા નર્મદા કેનાલ તાત્કાલિક શરૂ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી। ખેડૂતોનું કહેવું છે કે હાલમાં કપાસ, મગફળી જેવા પાકોની વાવણીની સિઝન શરૂ થઈ ગઈ છે અને ત્યારબાદ એરંડા તેમજ અન્ય કઠોળ વર્ગના પાકોની વાવણી પણ શરૂ થવાની છે। આ સમયે પાયાનું ખાતર ગણાતું ડીએપી ખાતર રાપર અને ભચાઉ તાલુકામાં ક્યાંય ઉપલબ્ધ નથી। સાથોસાથ કપાસ, મગફળી, એરંડા સહિતના પાકોના બિયારણ પણ સમયસર મળતા નથી, જે કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। રજૂઆતમાં જણાવાયું કે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને સંબંધિત વિભાગો દ્વારા ખાતર અને બિયારણ સમયસર ઉપલબ્ધ કરવામાં આવે તો જ ખેડૂત સમયસર વાવણી કરી શકશે। ડીએપી, યુરિયા સહિતના ખાતરો ઝડપથી ઉપલબ્ધ કરાવવા તેમજ ખાતર સાથે ફરજિયાત આપવામાં આવતા નેનો અને અન્ય પ્રોડક્ટ્સ બંધ કરવા પણ માંગ કરવામાં આવી। રાજ્ય સરકારના સ્પષ્ટ પરિપત્ર મુજબ ખેડૂતોને જરૂરી ખાતર જ આપવામાં આવે તે બાબતે અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું। ખેડૂતો દ્વારા નર્મદા કેનાલ મુદ્દે પણ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રજૂઆતમાં જણાવાયું કે કચ્છ જિલ્લો અને ખાસ કરી રાપર ભચાઉ વિસ્તાર સિંચાઈ માટે નર્મદા કેનાલ પર આધારિત છે। હાલમાં કેનાલમાં ચેનલ રિપેરિંગના કામો ચાલી રહ્યા હોવાના કારણે પાણી છોડવામાં આવ્યું નથી, જે કારણે ખેડૂતોને વાવણી માટે પૂરતું પાણી પણ મળતું નથી। ખેડૂતોની માંગ છે કે કચ્છ મુખ્ય કેનાલ તથા પેટા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, નહીં તો ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। ડીઝલની અછત મુદ્દે પણ ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો। વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે ડીઝલ, પેટ્રોલના જથ્થામાં ઘટાડો થયો હોવાની ચર્ચા વચ્ચે ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં 200 લીટર જેટલું ડીઝલ પણ મળતું નથી। ખેડૂતોને ખેતી માટે પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। હજારો લોકોની હાજરી વચ્ચે રજૂઆત પત્ર નાયબ કલેક્ટરને સોંપવામાં આવ્યું। નાયબ કલેક્ટરે ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવાની ખાતરી આપી। ખેડૂતો દ્વારા ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવાની વાત કરવામાં આવી હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।